નમસ્કાર મિત્રો, હું છું નેમિશ અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ ટ્રાવેલર SNR. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભક્તિનગર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું વર્ક ક્યાં પહોંચ્યું છે તેનું તેનું આ વિડીયોમાં અપડેટ રહેશે. તો બનેલા રહેજો વિડીયોના એન્ડ સુધી. મિત્રો, ભક્તિનગર રેલવે સ્ટેશન છે તે રાજકોટ મંડળના અંતર્ગત આવતું એક રાજકોટનું એકમાત્ર રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશનનું અમૃત ભારત યોજના અંતર્ગત તેમનું નવીનીકરણનું કામ છેલ્લા 14 વર્ષથી ચાલી રહ્યું છે. આજના વિડીયોમાં આપણે તેનું અપડેટ આપીશું. તમે જોઈ વટવાનો વેપો યુટ્યુબમાં મૂકવું ને એટલે આ છે વેરાવળ ગાંધીનગર કેપિટલ. અત્યારે આ ગાંધીનગર કેપિટલથી આવીને વેરાવળ બાજુ જે જાય છે. હા ભાઈ વાહ, સિઝન નથી તોય પણ જો કેવી ટ્રાફિક છે. ગજબ જેવો ભાઈ, જોરદાર. જોઈ લો ભાઈ, કેવી ટ્રાફિક છે. હર છે બહુ ભાઈ ટ્રાફિક. અત્યારે 15 40 થઈ છે એટલે સામેના પ્લેટફોર્મ ઉપર ખબર જ ક્ષમતા આવશે. ગાડી સંખ્યા 1928 વેરાવળ માંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ સામેના પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવશે. આ જોઈ શકો આપણે ડબેલી ટ્રાફિક છે. જોડે જોડે આપણું ના ના ભાઈ, નાના ભાઈ મોટું પડશે. જોઈ શકો છો અત્યારે ભક્તિનગર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું વર્ક ચાલી રહ્યું છે. અત્યારે તમે માનો ને તો આ વર્ક આવનારા 6 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જવાનું છે. જોઈ શકો અત્યારે તમે જો માનો ને તો જે ભક્તિનગર રેલવે સ્ટેશનનું જે રીડેવલપમેન્ટનું જે વર્ક છે તે આવનારા જે 6 થી 8 મહિનાની અંદર તે કમ્પ્લીટ થઈ જવાનું છે. અત્યારે તમે બ્રિજ, લિફ્ટ અને જે પ્લેટફોર્મ ઉપર જે શેડનું જે વર્ક છે તે લગભગ અત્યારે કમ્પ્લીટ થવા જ અત્યારે આવ્યું છે. બસ
બસ અત્યારે જે વચ્ચે જે ચોમાસું આવ્યું છે તો તેમાં જે સ્ટેશનનું કે જે કામ છે તે ધીમું પડી જાય. આપણે તો મિત્રો આવતા મહિનામાં ભક્તિનગર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ વર્કનું તો તમને અપડેટ તમને આપતો રહીશ. તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું રાજકોટ ગુરુકુળ. ત્યાં જઈને થોડોક આરામ કરી. તો અત્યારે આપણે જાય છે રાજકોટ ગુરુકુળ. તમે જોઈ શકો છો આ ગેટ રાજકોટ ગુરુકુળનો છે. ત્યારે આપણે પહેલા ગુરુકુળમાં નહીં જઈએ તે પહેલા જઈશું આપણે કેન્ટીનમાં, અને ત્યારબાદ આપણે મંદિરમાં જઈને દર્શન કરી આવીએ. ચલો જઈએ કેન્ટીનમાં. તો આ રહી આપણું રાજકોટ ગુરુકુળનું કેન્ટીન. તો જોઈ શકો છો શ્રીજી પ્રસાદમ લખેલ છે. ચાલો જઈને તમને મેનુ બતાવું. અહીંયા તમારા મિત્રો સૌથી પહેલા કરવાનું શું હોય છે કે અહીંયા તમારે પૈસા દઈને કોઈ પણ મેનુનો તમારે ટોકન લેવાનું છે. ત્યારબાદ તે ટોકનને જે તે નંબરના કાઉન્ટરે જમા કરાવી દેવાનું હોય છે, અને ત્યાર પછી તમે તમારો નાસ્તો અને મેનુ જે તમે ઓર્ડરમાં જે લીધું હોય તમે લઈ શકો છો. આ પ્રમાણનું મેનુ છે. તો અત્યારે હું આવી ગયો છું રાજકોટ ગુરુકુળના મંદિરમાં, અને સામે બિરાજિત છે શ્રી ઘનશ્યામ મહારાજ. જોઈ શકો છો કેવું સરસ મજાનું મંદિર છે. તો આજનો વિડીયો બસ અહીંયા સુધી રાખીએ. વિડીયો કેવો લાગ્યો તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.